નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનું જોર કેવું જોવા મળશે. ફરી 5 તારીખથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. ગુજરાતમાં ફરીવાર તાપમાન 5 ડિગ્રી જોવા મળશે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સાથે જ આગામી દિવસોની અંદર જાન્યુઆરી મહિનામાં એક માવઠાની સંભાવના પણ દેખાઈ રહી છે, તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, વાત કરવા જઈએ તો 2 દિવસથી ગુજરાતમાં ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. તો અમુક વિસ્તારની અંદર ઠંડી હાલ તો સામાન્ય જોવા મળી રહી છે. એવામાં ફરીવાર ઠંડીનો એક જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે. બેક ટુ બેક ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ભારે હિમવર્ષા થઈ રહી છે, જેથી ગુજરાતમાં ફરીવાર ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફરીવાર તાપમાન 8 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી શકે છે. સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળશે, 4-5 ડિગ્રી તેવી સંભાવના રહેલી છે. આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી આસપાસ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જાય તેવું અનુમાન રહેલું છે. આ ઠંડીનો રાઉન્ડ મકર સંક્રાંતિ સુધી ચાલે તેવી અપડેટ જોવા મળી રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોવાને કારણે ત્યાં ભારે હિમવર્ષા થશે, જેથી ગુજરાતની સીધી અસર જોવા મળી શકે છે. અને આ મિત્રો, ઠંડીનો રાઉન્ડ આગામી 14 જાન્યુઆરી સુધી એટલે કે મકર સંક્રાંતિ સુધી ચાલે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, એટલે ખાસ તો ઠંડી માટે તૈયાર રહેજો. સાથે મિત્રો, વાત કરીએ તો પવનની ઝડપ, હાલ પવનની ઝડપ નોર્મલ ચાલી રહી છે, તે મુજબનો પવન ચાલુ રહેશે. આગામી 2 દિવસ બાદ પવનની ઝડપમાં વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેમની અંદર 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. એટલે ખાસ કરીને મિત્રો, નોંધનીય એ છે. સાથે કાલે આપણે જણાવ્યું તે મુજબ કે હાલ તો ઝાકળ વરસાદનો પણ સામાન્ય રાઉન્ડ અત્યારે જોવા મળશે. વહેલી સવાર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય મિત્રો, મકર સંક્રાંતિ સુધી માવઠાની વાત કરવામાં આવે તો હમણાં ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ આગામી 15 તારીખ સુધી ગુજરાતમાં માવઠું થાય તેવા સંજોગો જોવા મળતા નથી. બાકી મિત્રો, આગોતરા એના તરીકે વાત કરવામાં આવે તો ફરી ગુજરાતની અંદર માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે. ઘણા આગાહીકાર તેમજ વેધર મોડેલો જણાવી રહ્યા છે તે મુજબ માહિતી મેળવીએ તો મકર સંક્રાંતિ બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધી શકે છે, તેમજ આગામી મકર સંક્રાંતિ બાદથી ગુજરાતના હવામાનમાં એકંદરે બદલાવો આવ્યા કરશે, જેના કારણે જાન્યુઆરી મહિના દરમિયાન વારંવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે 15 જાન્યુઆરી બાદથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગુજરાતની અંદર ફરીવાર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ માવઠું ખાસ કરીને મિત્રો, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ છાંટછૂટ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. વધુ અપડેટ આગામી સિસ્ટમ આવશે ત્યારબાદ આપતા રહીશું. બાકી મિત્રો, ગુજરાતમાં તેની અપડેટ હમણાં ઉપલબ્ધ નથી, પરંતુ સિસ્ટમ બન્યા બાદ તેની અપડેટ આવશે. આજની મિત્રો વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.